ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 3। य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते। उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाहृदः। તો આ પરમાત્માનું સ્વરૂપ છે અને એ પરમાત્માનું સ્વરૂપ જે છે એ આત્માનું સ્વરૂપ છે. આ સમજો. અને ક્યાંય બીજે નથી. દેહેસ્મિન પુરુષઃ પરઃ એ તમે સ્વયં છો. આમ આ ઉપદ્રષ્ટાનું મનતા તમે જે છો એને તમારે આ પ્રકારે, એનો અર્થ શું છે?
આત્માને એટલે કે પોતાને આ પ્રકારે આપણે ઓળખવાના છે, જાણવાના છે. પણ કે આ જાણીને શું ફાયદો? નહીં જાણે તો ચાલે કે નહીં? એટલે ભગવાન અહીંયા કહે છે યહ એવં વેત્તિ એવં પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ વેત્તિ. એવં આ પ્રકારે યથોક્ત પ્રકારેણ વેત્તિ પુરુષમ સાક્ષાત અહમ ઇતિ. આ જે પરપુરુષ જે છે, જે ઉપદ્રષ્ટા અનુમંતા છે, એને આત્મા સ્વરૂપે જે જાણે છે. યથોક્તામ પ્રકૃતિમ ચ, પ્રકૃતિ આપણે જોઈએ, પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ. આ પ્રકૃતિને પણ યોગ્ય પ્રકારથી જે જાણે છે એ પ્રકૃતિ કેવી છે? અવિદ્યા લક્ષણામ યથોક્તામ પ્રકૃતિમ. અવિદ્યા જેનું લક્ષણ છે, આત્માના સ્વરૂપનું અજ્ઞાન જેનું લક્ષણ છે, એવી આ પ્રકૃતિને જે જાણે છે. ગુણૈઃ સહ સર્વ વિકારૈઃ સહ. વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ. આ પ્રકૃતિના જ વિકાર છે, પ્રકૃતિના 3 ગુણો છે. આમ ભગવાન કહે છે ગુણ એટલે કે સાથે વિકાર લઈ જ લેવાનું. શંકરાચાર્ય કહે છે ગુણ એટલે કે સ્વવિકારૈઃ સહ. ગુણ અને વિકાર સહિત આ જે અવિદ્યા લક્ષણ વાળી પ્રકૃતિને જે જાણે છે, ઉપદ્રષ્ટા અનુમંતા એ પુરુષનું સ્વરૂપ છે. વિકારાશ્ચ ગુણાંશ્ચૈવ પ્રકૃતિમ. દેહથી આરંભ કરીને ધ્રુતિ પર્યંત આ જે ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ, આ ક્ષેત્ર જે ભગવાનની પ્રકૃતિ છે, આ ક્ષેત્ર પ્રકૃતિને જે જાણે છે અને ક્ષેત્રજ્ઞ પુરુષને જે ઉપદ્રષ્ટા અનુમંતા જ્ઞેય બ્રહ્મ સ્વરૂપે જે જાણે છે. નિર્વૃત્તિતામ અભાવમ અપાદિતામ વિદ્યયા જ. આ અવિદ્યા લક્ષણ જે છે એ શું છે? નિર્વર્તિતામ અભાવમ આપાદિતામ વિદ્યયા. જેની વિદ્યા દ્વારા આપણે નિવૃત્તિ કરી શકીએ છીએ. વેત્તિ એટલે કે આ પ્રકારથી જે પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખીને આ વિદ્યા દ્વારા અવિદ્યાની જેને નિવૃત્તિ કરી છે. તો કે ભગવાન એનો ફાયદો શું? કદાચ આપણે એવું કહીએ ને કે પેલો યજ્ઞ કર્યો તો પુણ્ય પ્રાપ્ત થશે, સ્વર્ગના ભોગ પ્રાપ્ત થશે. તો બ્રહ્મ વિદ્યા સહિત જેટલા પણ કર્મ છે એ બધા કર્મનું ફળ હવે પછીના જન્મમાં આપણને પ્રાપ્ત થાય. પણ આ જન્મનું શું? જો વિચાર, અહીંયા શું અહીંયા આ રીતે જ આપણે ભોગવવાનું છે? શું અહીંયા આ જ રીતે આપણે દુઃખી થવાનું? શું અહીંયા આ જ રીતે દેહાદિમાં આપણે પડી રહેવાનું છે? નહીં. જો એટલે બ્રહ્મ વિદ્યા એટલે રોકડો હિસાબ છે. અહીંયા ને અત્યારે જ તમને મોક્ષની પ્રાપ્તિ છે. અને એટલે ભગવાન કહે છે સર્વથા વર્તમાનોપી. સર્વથ સર્વ પ્રકારેણૈઃ વર્તમાનઃ અપી ભૂયઃ પુનઃ પતિતે અસ્મિન વિદ્વત શરીરે. એકવાર આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, આ પ્રકારે પુરુષ અને પ્રકૃતિને જેણે ઓળખી લીધા છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, એને ફરીથી કોઈ પણ પ્રકારે આપ સમજો. સર્વથા વર્તમાને શંકરાચાર્ય આગળ સમજાવ. સર્વથા વર્તમાને એટલે કે કોઈ પણ પ્રકારે એ પ્રવૃત્તિ કરવા. વર્તમાન એટલે પ્રવૃત્તિ કરવા. કોઈ પણ પ્રકારે વર્તવા છતાં પણ, કોઈ પણ પ્રકારે પ્રવૃત્તિ કરવા છતાં પણ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો ભીજાયતે. ભૂય એટલે પુનઃ પતિતે અસ્મિન વિદ્વત શરીરે. આ વિદ્વત શરીર એટલે કે જે શરીરમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એવું આ જ્ઞાન પ્રાપ્ત કરેલું જે શરીર જે છે, એ શરીર જ્યારે છૂટી જાય છે, પતિતે અસ્મિન દેહાંતરાય ન અભિજાયતે. ફરીથી એનો જન્મ થતો જ નથી. ન ઉત્પદ્યતે દેહાંતરમ ન ગૃહ્ણાતિ.
જેને અજ્ઞાનની નિવૃત્તિ કરી નથી એને આ શરીર છોડ્યા પછી પેલું નવું શરીર ધારણ કરવું પડે. પણ જેણે પોતાને આ ઉપદ્રષ્ટાનું મનતા આવા આ બ્રહ્મ સ્વરૂપ જેણે પોતાને જાણી લીધું છે, ભગવાન કહે છે કે એને ફરીથી અન્ય દેહને ધારણ કરવો પડતો નથી. ન દેહાંતરમ તે ગૃહનાતિ જાણતો. આ બ્રહ્મ વિદ્યાનું શું છે? લક્ષણ છે. જવાબ સમજો. બ્રહ્મ વિદ્યા દ્વારા આપણને આ પ્રાપ્ત થાય છે. સમજો. અપી શબ્દાત કિમુ વક્તવ્યમ સર્વથા વર્તમાન અપી. કોઈ પણ પ્રકારે એ કર્મ કરે છતાં પણ, તો કે આ અપી શબ્દ જે છે શાના માટે છે? કિમુ વક્તવ્યમ સ્વવૃત્તસ્થ ન જાયતે ઇતિ અભિપ્રાય. સર્વથાનો અર્થ છે કોઈ પણ પ્રકાર, ભલે ને ગમે એવું વિશાળ પાપ કર્મ પણ કરે. આગળ આવશે, ભગવાન કહેશે છે અહીંયા, હત્વા સ ઈમાન લોકા ન કરોતિ ન લિપ્યતે. એક વાર જેને પોતાને અકર્તા અભોક્તા નિર્વિકારી બ્રહ્મ સ્વરૂપ જેને જાણી લીધું છે, પછી કોઈ પણ કર્મ કરે. આ સમજજો. તો કોઈ પણ એ કર્મ કરે, ભલે ને ગમે એવું મોટું પાપ કરી નાખે, તો પણ એનો ફરીથી જન્મ થતો નથી. એટલે શંકરાચાર્ય કહે છે કે કોઈ પણ કર્મ કરવા છતાં, એટલે કે ગમે તેવું એ ગહન પાપ કરી નાખે, મોટું પાપ કરે, છતાં એનો જન્મ થતો નથી. તો પછી જે ધર્મયુક્ત જીવન જીવે છે, સ્વવૃત્તસ્થ, જે પોતાની વૃત્તિ, પોતાના વર્ણાશ્રમ અનુસાર, પોતાની પરિસ્થિતિ અનુસાર એ કર્મ કરી રહ્યો છે, એને તો પછી પૂછવાનું શું છે? અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃદ્ધિનં સંતરિષ્ય. જો આગળ ભગવાન કહી છે, ગમે એવું મોટું પાપ કરનારો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તો પછી એનો ફરીથી જન્મ થતો નથી. અને એટલે ભગવાન અહીંયા આગળ પ્રયોગ કરે છે, સર્વથા વર્તમાન. કોઈ પણ પ્રકારનું કર્મ એ કરે, છતાં પણ એનો જન્મ ફરીથી થવાનો જ નથી. ભલે ને ગમે એટલા પાપ કર્મ કરે, ભલે ને ગમે એટલા પુણ્ય કર્મ કરે, પણ છતાં પણ એનો જન્મ થતો નથી. તો કે ભગવાન આવું તમે કેમ કહો છો કે એનો જન્મ થતો નથી? એને જો પાપ કર્મ કર્યા છે, તો પાપ કર્મ કર્યા છે, તો પાપ કર્મને અનુરૂપ એનો જન્મ થવો જ જોઈએ. પુણ્ય કર્મ કર્યા છે, તો પુણ્ય કર્મને અનુરૂપ એને જન્મ થવો જ જોઈએ. કારણ કે બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ કર્મ તો પ્રવૃત્તિ તો ચાલુ જ રહેવાની. એક વાર જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, એ બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ એ પોતાના પ્રારબ્ધ પ્રમાણે જીવન તો જીવી જ રહ્યો છે. અનેક પ્રકારના પાપ પુણ્ય કર્મ કરે જ છે. ભલે ઈચ્છાથી એ પાપ કર્મ કરતો નથી, પણ કોઈક પ્રારબ્ધ કર્મને અનુરૂપ એવો કોઈક પ્રસંગ બને છે, એવા કોઈક સંજોગો ઉભા થાય છે, જ્યાં પાપ કર્મ થઈ જાય છે. અને એટલે શંકરાચાર્ય કહે છે કે પાપ કર્મ કરવા છતાં પણ એનો જન્મ થતો નથી. તો પછી જે પુણ્ય કર્મ કરનાર છે, જે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરી રહ્યો છે, એનું તો પૂછવું જ શું છે? એનો તો જન્મ નથી, કોઈ સંભાવના છે જ નહીં. જાવ કેમ? આ જ્ઞાનનું લક્ષણ છે. સર્વં જ્ઞાન પ્લવેનૈવ વૃદ્ધિનં સંતરિષ્યતિ. અર્જુન, આ જ્ઞાન રૂપી નાવથી તું અવશ્ય સર્વને પાર કરી જશે. આ વિદ્યાની મહત્તા છે. આ સમજો, બ્રહ્મ જ્ઞાનની આ વિશેષતા છે કે એક વાર જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, અવિદ્યા લક્ષણ પ્રકૃતિની નિવૃત્તિ જેને કરી દીધી છે. એટલે આ સર્વથા એવું કીધું ને, સર્વથા વર્તમાનોપી. હવે એના પર શંકરાચાર્યજી વિસ્તૃત ભાષ્ય લખે. કેમ કે આવું કે ને એટલે કર્મ વાળો જરા ચમકી જાય. કેમ? કોઈ પણ કર્મ કરવા છતાં એનો જન્મ થતો નથી, તો તમે કર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ ગયા. નનો અયદ્યપિ જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ પુનઃ જન્મ અભાવ ઉક્ત તથાપી. એટલે અહીંયા વિશેષ પ્રકારથી શંકરાચાર્યજી તર્ક મૂકે છે.
કે તમે એમ કીધું કે જ્ઞાન થયા પછી કોઈ પણ પ્રકારે પ્રવૃત્તિ કરે પાપ પુણ્ય એનાથી થઈ જાય, છતાં પણ એનો જન્મ થતો નથી. જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ પુનઃ જન્મ અભાવ ઉક્ત. ભલે ચાલો એને પોતાને અકર્તા અભોક્તા માની લીધો છે અને અકર્તા ભોક્તા આત્માને જાણે છે, એટલે અકર્તૃત્વ નથી. જ્ઞાન ઉત્પન્ન થયા પછી કર્તૃત્વના અભાવને કારણે પાપ પુણ્ય નથી અને એનો જન્મ થતો નથી, આપણે સ્વીકારી શકીએ. પણ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા પ્રાજ્ઞાન ઉત્પત્તે હે કૃતાનામ કર્મણામ ઉત્તરકાલી ભાવિનામ ચ યાની ચ વિચાર. જ્ઞાન ઉત્પન્ન થયું એના પહેલા જે બધા પૂર્વ જન્મમાં, આ જન્મમાં અને પૂર્વ જન્મમાં જે કોઈ કર્મ કરેલા કૃતાનામ કર્મણામ ઉત્તરકાલી ભાવિનામ ચ યાની, આવા જે પણ કોઈ કર્મ એને કર્યા છે અતિક્રાંત અનેક જન્મ કૃતાની તેષામ ફલમ અદત્વા નાશઃ ન યુક્તઃ. આ જન્મ જ્ઞાન પહેલા આ જન્મમાં અને આ જન્મ પહેલા અનેક ઉત્તરકાલી ભાવિના એટલે કે પહેલાના પૂર્વ એટલે કે પૂર્વ જન્મમાં જે પણ એને પાપ પુણ્ય કર્મ કર્યા છે એ પાપ પુણ્ય તો કર્મ તો એને ભોગવવા જ પડે. જ્ઞાન પછી અકર્તા આત્માને કારણે એને પાપ પુણ્ય નથી, પણ પહેલાના કર્મ તો છે ને. અને જો એ કર્મ છે તો પેલો પૂર્વ પક્ષી કહે છે તેષામ ફલમ અદત્વા નાશઃ ન યુક્તઃ. એ બધા પાપ પુણ્ય કર્મ જે સંચિત કર્મ જેને આપણે કહીએ છીએ, એ બધા સંચિત કર્મ પાપ પુણ્ય એટલે કે એ કર્મફળ આપ્યા વિના એનો નાશ થઈ જાય છે, એવું જો તમે કહેશો તો યોગ્ય નથી. અને એટલા માટે અમે એવું કહીએ છીએ ઓછામાં ઓછા 3 જન્મ તો એને થવા જ જોઈએ. જો આ એનો તર્ક પૂર્વ જન્મમાં અને જ્ઞાન પહેલા આ જન્મમાં જે પણ કોઈ કર્મ કરવામાં આવ્યા છે એ કર્મના કારણે એને ઓછામાં ઓછા 3 જન્મ તો થવા જ જોઈએ. શિવહુ ત્રીણી જન્માની કેમ કૃત વિપ્રણાશ હિ ન યુક્ત ઇતિ ફલે પ્રવૃત્તાનામ આરબ્ધાનામ કર્મણામ. બધા જ જે કર્મ છે કર્મ તો કર્મ જ છે, કોઈ વિશેષ કર્મ છે. આ સંચિત કર્મ છે ને આ પ્રારબ્ધ કર્મ છે ને આગામી ભલે ને કર્મના નામ તમે ગમે તે આપો જો આ સમજ, પણ કર્મ તો સમાન જ છે ને. એ જ કર્મથી પાપ પુણ્ય ઉત્પન્ન થાય છે, તો તમે કેવી રીતે કહી શકો કેમ કૃત વિપ્રણાશ હિ ન યુક્ત. જે કર્મ કરવામાં આવ્યા છે એનો નાશ થઈ જાય છે, એ આપણને પાપ પુણ્ય રૂપી ફળ આપતા નથી, એવું જો તમે કહેશો તો યોગ્ય નહીં કહેવાય. યથા ફલે પ્રવૃત્તાનામ આરબ્ધ જન્મનામ કર્મણામ. જેવી રીતે આ આરબ્ધ કર્મ એટલે કે કર્મએ કર્મફળ આપવાનો આરંભ કરી દીધો છે, એવા જે પ્રારબ્ધ કર્મ એનો તો નાશ થતો નથી. એ તો તમે પણ સ્વીકારો છો. એટલે પૂર્વ પક્ષી કહે છે કે એ તો તમે પણ સ્વીકારો છો કે જ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, કારણ કે એણે કર્મફળ આપવાનો આરંભ કરી દીધો છે, એટલે એ કર્મફળ આપે. તો એ જ રીતે તમે આવો વિભાગ કેવી રીતે કરી શકો કે પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી પણ સંચિત કર્મનો નાશ થઈ જાય? આ બરાબર નથી. નચ કર્મણામ વિશેષ અવગમ્યતે. કોઈ પણ કર્મની આવી કોઈ વિશેષતા અમને જણાતી જ નથી. કોઈ પણ પ્રકારે અમને તો આવું કઈ દેખાતું નથી કે આ કર્મની વિશેષતા. બધા જ કર્મ એક સમાન છે, કોઈ એક વિશેષ કર્મ છે જ નહીં. તમે આ બધા વિભાગ કરો, આ સંચિત કર્મ છે ને આગામી કર્મ છે ને આ પ્રારબ્ધ કર્મ છે, અને તમે જ પોતે કહો છો કે પ્રારબ્ધ કર્મનો નાશ થતો. જો પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, કારણ કે આપણે જોઈએ છે જ્ઞાન પછી પણ એ પ્રારબ્ધ ભોગવે છે, તો પછી સંચિત કર્મનો નાશ થતો જ નથી. તસ્માત ત્રિપ્રકારાણિ અપી કર્માણિ ત્રીણી જન્માની આરભ્યેરન સંહિતાની વા સર્વાણી એકમ જન્મ આરભ્યેરન. અને એટલા માટે આ 3 પ્રકારના કર્મ છે, અને એટલા માટે 3 જન્મ તો ઓછામાં ઓછા થવા જ જોઈએ. અને ધારો કે તમે માનો કે નહીં,
ત્રણ પ્રકારના કર્મ હોવાથી ત્રણ પ્રકારના એના જન્મ હોવા જોઈએ. અને જો તમે એવું નહીં સ્વીકારો તો બધા કર્મનો એક સાથે એક જન્મ તો જોઈએ જ. સંહતાની કર્મ સર્વાણી એકમ જન્મ આરભેરન્ય. ક્યાં તો એ ત્રણ પ્રકારથી ત્રણ જન્મનો આરંભ કરી શકે, અથવા તો બધા જ ભેગા થાય, સંહતા બધા ભેગા થઈને એક કર્મનો એક જન્મનો તો આરંભ કરી જ શકે. અન્યથા કૃત વિનાશે સતી સર્વત્ર અનાશ્વાસ પ્રસંગ. જો તમે એમ કહો કે સંચિત કર્મનો નાશ થઈ જાય છે પણ પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, આવો જ તમે વિભાગ કરી રહ્યા છો, તો પછી બહુ મોટો નાશ. કેમ? કૃત વિનાશ, જે કર્મ કર્યા છે એ કર્મફળ આપ્યા વિના એનો નાશ થઈ જાય છે. આ તો અયોગ્ય થઈ ગયું. તો પછી શું થશે? સર્વત્ર અનાશ્વાસ પ્રસંગ. આ કર્મના સિદ્ધાંત પર કોઈને વિશ્વાસ રહેશે. કેમ? તો કે કયું કર્મ આપણને કર્મફળ આપશે, કયું કર્મ આપણને કર્મફળ નહીં આપે, એનું તમે નિશ્ચય કેવી રીતે કરવાનો? કોને કર્મ પર વિશ્વાસ રહે? અને કર્મ નથી તો પછી શાસ્ત્ર આનર્થક્યમ ચ સ્યાદ. પછી શાસ્ત્ર પણ નકામું થાય. કારણ કે શાસ્ત્ર જ આપણને કહે છે આ કર્મ કરો તો સ્વર્ગમાં જશો, આ કર્મ કરો તો નરકમાં જશો, આ પ્રકારના કર્મ કરશો તો તમને ઇન્દ્રપદની પ્રાપ્તિ થશે. તો આ કર્મના અને કર્મફળનો સંબંધ દર્શાવનાર જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર પણ તમારું નકામું છે. શાસ્ત્ર જ મોટે ઉપાડે આપણને બધું જાત જાતનું કહે છે. ગોદાન કરો, ભૂમિદાન કરો, આમ પુણ્ય મળશે. તો આ પાપ પુણ્યની ચર્ચા કરનાર જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર પણ શું થઈ જશે? નિરર્થક થઈ જશે. ઇતિ ઇદમ અયુક્તમ, આ બધું અયોગ્ય જ છે. અયુક્તમ ઉક્તમ ન સહભૂય અભ્યજાયતે. અને એટલા માટે ભગવાન એવું કહે છે કે ફરીથી એનો જન્મ થતો નથી, એવું જે ભગવાન કહી રહ્યા છે અયુક્તમ, યોગ્ય નથી. એનો જન્મ થવો જ જોઈએ. કે તમે આ પ્રારબ્ધ કર્મ સંચિત કર્મના વિભાગ જે કરી રહ્યા છે એ વિભાગ કરવા જ અયોગ્ય છે. એટલે શંકરાચાર્ય કહે છે એ અમે કહેતા જ નથી, ભગવાને કહેતા નથી. જો આ સમજો બરાબર ના, શંકરાચાર્ય ના એટલે આ શક્ય જ નથી. કેમ? ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય સર્વ કર્માણિ. મુંડક ઉપનિષદમાં જ કીધું. શંકરાચાર્ય કહે છે ખાલી ભગવાન ગીતામાં કહે છે એમને, અનેક શ્રુતિઓ પણ આ જ પ્રકારથી કહે છે. એના સર્વ કર્મ નાશ પામ, ક્ષીયંતે ચાસ્ય કર્માણિ. શ્રુતિ માતા કહે છે એના સર્વ પ્રકારના કર્મનો નાશ થઈ જાય. અને સર્વ પ્રકારના કર્મનો નાશ થઈ ગયો તો પછી પુનર્જન્મની કોઈ શક્યતા જ નથી. એટલું જ નહીં, બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ સ્વયં બ્રહ્મ જ છે. હવે સ્વયં બ્રહ્મ છે, એ જીવ નથી, ભોગતા નથી, કરતા નથી, તો એનો જન્મ કેવી રીતે થવાનો? ત્યાં સમજો. જે પોતાને કરતા ભોગતા માને છે, જે પોતાને જન્મ મરણ વાળો માને છે, એનો જન્મ થઈ શકે. પણ જે બ્રહ્મને જાણે છે સ્વયં બ્રહ્મ જ છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ સ્વયં જ બ્રહ્મ સ્વરૂપ છે. જો એ સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે તો પછી એનો જન્મ કેવી રીતે થવો? તસ્ય તાવદેવ ચિરમ. જ્યાં સુધી પેલી અવિદ્યાની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી જ આ બધું છે. તાવદેવ ચિરમ એટલે કે ચીર એટલે કે એને વાર છે. આ મોક્ષમાં તે આટલી જ વાર છે. જ્યાં સુધી પેલી અવિદ્યાની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી, એટલે અવિદ્યાની નિવૃત્તિ પર્યંતની જ વાર છે. એક વાર જેની અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી એને જન્મ છે. ઈશિકા તુલવત સર્વાણી કર્માણી પ્રદૂયન્તે. ચાંદોગ્ય ઉપનિષદમાં કહે છે અગ્નિ જેવી રીતે પેલા તૃણ જે છે ને, ઈશિકા તુલવત સર્વાણી કર્માણી પ્રદૂયન્તે, જેવી રીતે અગ્નિ સર્વ પ્રકારના કર્મનો નાશ કરી દે છે. અરે
સર્વ પ્રકારના ઘાસનો તૃણનો નાશ કરે છે, એવી જ રીતે આ જ્ઞાનરૂપી અગ્નિ જે છે એ સર્વ પ્રકારના કર્મનો નાશ કરી જ દે છે. સર્વાણી કર્માણી પ્રદૂયન્તે આમ ઇત્યાદિ શ્રુતિ શતેભ્યઃ ઉક્તઃ વિદુષઃ સર્વ કર્મ દાહ. શંકરાચાર્ય કહે છે હું નથી કહેતો ને ભગવાન નથી કહેતા, સર્વ પ્રકારની વાત. શ્રુતિ શતેભ્યઃ આવી સેંકડો શ્રુતિઓ જે છે એ સ્વયં કહે છે કે જ્ઞાનીઓના કર્મનો દાહ થઈ જાય છે. એટલું જ નહીં, અહીંયા જ આગળ ભગવાન ચોથા અધ્યાયમાં કહી ગયા યથૈવાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે તથા જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે ઇત્યાદિના સર્વ કર્મ દાહ વક્ષ્યતિ ચ. આમ ઉક્તમ ચ વક્ષ્યતિ ચ. જો સમજો, સર્વ કર્મના દાહનો ભગવાને ઉલ્લેખ પહેલા પણ કર્યો છે, હવે પછી પણ કરશે. આમ ભગવાન પણ આ ભગવદ્ ગીતામાં ખાલી અહીંયા જ કહે છે એમ નથી, અનેક સ્થાન પર પુનર્જન્મને મામુપેત્ય તો કૌંતેય પુનર્જન્મન વિદ્યતે જવતે યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. આ ભગવદ્ ગીતામાં આ એક જ સ્થાન પર ભગવાન કહે છે કે એનો પુનર્જન્મ નહીં થાય એવું નથી, અનેક સ્થાન પર ભગવાને કીધું. જ્ઞાની માટે સર્વ પ્રકારના કર્મનો દાહ, જે સર્વ પ્રકારના કર્મ બળીને રાખ થઈ જાય છે, એ વાત કઈ નવી નથી. શંકરાચાર્ય કહે છે શ્રુતિમાં પણ આ કહેવામાં આવ્યું, સ્મૃતિમાં પણ આ કહેવામાં આવ્યું. યુક્તિ તમારું કોઈ પણ વાક્ય જે છે એ વાક્યને સત્ય સિદ્ધ કરવું હોય તો પહેલા એ શ્રુતિમાં એ પ્રકારે ચર્ચા છે કે નહીં, એક. સ્મૃતિ એટલે કે ભગવદ્ ગીતામાં ભગવાન આવું કંઈક કહ્યું છે કે નહીં, બે. ત્રીજું યુક્તિ, તર્ક સંગત. જે પણ કહેવામાં આવે એ તર્ક સંગત હોવું જોઈએ, તર્કયુક્ત હોવું. એટલે સંસ્કૃતમાં યુક્તિ કહેવાય. શ્રુતિ સ્મૃતિ યુક્તિભ્યઃ. શ્રુતિ સ્મૃતિ અને યુક્તિ દ્વારા આપણે આ જાણી શકીએ કે તમારી ઉપપત્તિ છે. ઉપપત્તિ એટલે તર્કથી પણ વિચારીએ ને તો આ જ વાત સિદ્ધ થાય કે કેમ, એ શંકરાચાર્ય સમજાવે. અવિદ્યાદિ કામ ક્લેશ બીજ નિમિત્તાનિ હિ કર્માણિ જન્માંતર અંકુરમ આરભન્તે. કર્માણિ જન્માંતર અંકુરમ આરભન્તે. કર્મ નવા જન્મનો આરંભ કરે છે. પણ કયા કર્મ? અવિદ્યા કામ ક્લેશ બીજ નિમિત્તાનિ કર્માણી. અવિદ્યા આપણે જોઈ ગયા ને એક વાર, અવિદ્યા છે, અવિદ્યાને કારણે પોતાના સ્વરૂપને જાણતો નથી, અને જે પોતાનું સ્વરૂપ છે એનાથી વિપરીત એ પોતાને જાણે છે. અજર અમર છે પણ પોતાને જન્મ મૃત્યુ વાળો માને છે. સર્વવ્યાપી છે છતાં પોતાને એક દેહમાં માને છે. આનંદ સ્વરૂપ છે છતાં પોતાને દુઃખી માને છે. હા, જે પોતાનું સ્વરૂપ નથી એવું જ પોતાને માની લીધું, અને એ પોતે જ પોતાને માટે સ્વીકાર્ય નથી, અને એટલા માટે શું કરશે? એનાથી છૂટવા માટે ઈચ્છા, કામ, અવિદ્યા કામ જ. અને એ કામને કારણે ક્લેશ, રાગ, દ્વેષ, અવિદ્યા, અભિનિવેશ, આ બધા અનેક પ્રકારના ક્લેશ છે. એકવાર અવિદ્યા, અવિદ્યાને કારણે ઈચ્છા, અને ઈચ્છા છે તો પછી અનેક પ્રકારના ક્લેશ મનમાં રહેવાના. તો આ બધા ક્લેશ જે છે બીજ નિમિત્તાની કારણાની. અવિદ્યા કામ ક્લેશ રૂપી જે બીજ જે છે એને માટે નિમિત્ત કોણ છે? આ કર્મ છે. તો આ બીજ સમજો, અવિદ્યાને કારણે કર્મ છે, કર્મને કારણે જન્મ છે, જન્મ થયો એટલે વળી પાછો એ કર્મ કરશે, કર્મ કરશે એટલે વળી પાછો જન્મ થશે.
પુનરપી જનનમ પુનરપી મરણમ. આમ જ્યાં સુધી પેલું બીજ બેઠું છે ને, અવિદ્યા, કામ, ક્લેશ, બીજ, નિમિત્તાની કર્મ. આ કર્મનું નિમિત્ત શું છે? કર્મનું કારણ શું છે? અવિદ્યા, કામ, ક્લેશ રૂપી બીજને કારણે જ કર્મ થાય છે. જ્યાં સુધી અવિદ્યા છે, કામ છે, ક્લેશ છે, આ બીજને કારણે જ કર્મ થવાના જ. ઉનાળો હોય ને, પેલું રમતનું જે મેદાન હોય ને, સાવ સૂકું ભટ્ટ હોય. થોડો પવન આવે ને તો પેલી ડમરી ઉડે, ધૂળ ઉડે, એકદમ સૂકું. ગરમી પડી રહી છે, ઉનાળાના દિવસો છે, અને પેલું મેદાન આખું સૂકું. એક વરસાદ થઈ જાય ને, વરસાદ થવો એટલે અનુકૂળતા, ગરમી એટલે પ્રતિકૂળ. એટલે આપણને તો શું લાગે, આ મેદાન ખાલી મેદાન. પણ એક વરસાદ થઈ જાય અને પેલી અનુકૂળતા વાતાવરણમાં આવી ગઈ તો નીચે બધા ઘાસની જે ગાંઠ છે, જો ઘાસને મૂળ નહીં હોય, એ પેલી નાની નાની લસણ જેવી ગાંઠ હોય. ઉનાળો આવે ને ત્યારે ઉપરનું ઘાસ બધું સુકાઈ જાય, પણ પેલી નીચે જે એની ગાંઠ જે છે ને, એ ગાંઠ એમ જ રહે. જેવો વરસાદ પડ્યો અને અનુકૂળતા આવી એટલે એ જે ગાંઠ જે છે એમાંથી શું થાય? અંકુર. પાછું પેલું ઘાસ અંકુરિત થવાનું. પ્રતિકૂળતા હતી એટલે શાંતિથી બેસી રહ્યું, જ્યાં અનુકૂળતા આવે એટલે અંકુરિત થઈ જાય. 8-10 દિવસમાં તમે જુઓ તો સંપૂર્ણ આખું મેદાન જે છે લીલુંછમ દેખાય આપણને. કેમ? પેલું બીજ નીચે પડે, મૂળ નીચે પડેલા. પણ એ બીજ નીચે જે પડેલા એનો જ આપણે નાશ કરી દઈએ, પછી ઉપર ગમે એટલી અનુકૂળ પરિસ્થિતિ આવે, કોઈ ઘાસ ઉગે જ નહીં. એ જ રીતે જ્યાં સુધી અવિદ્યા, અવિદ્યાને કારણે કામ, કામને કારણે ક્લેશ, આ બધું નિમિત્ત છે, ત્યાં સુધી પેલા કર્મ છે. પણ વિદ્યા અવિદ્યા નિવૃત્તિ, આપ જોઈ ગયા, વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ કરી દીધી. અવિદ્યા નથી તો કામ નથી, કામ નથી તો ક્લેશ નથી. તો જેણે પોતાના આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધો છે, એને માટે પછી કોઈ નવા કર્મ જ નથી દેવા. કેમ? કારણ કે કર્મનું નિમિત્ત જ રહેતું નથી. જો કર્મનું નિમિત્ત છે જ નહીં. બીજ નિમિત્તાની કર્માણી જન્માંતરમ અંકુરમ આરભંતે. પણ પેલું કર્મનું બીજ છે જ નહીં, નિમિત્ત જ નથી, તો પછી એનો જન્મની કોઈ સંભાવના જ નથી. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે, 1 અને 2 સ્થાન નહીં, ઈહાપી એટલે કે આ ગીતા શાસ્ત્રમાં પણ સાહંકાર, અભિસંધિની કર્માણી ફલમ આરંભકાણી. ભગવાને ગીતા શાસ્ત્રમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે, જે કર્મ, જો સમજો, સાહંકાર અભિસંધિની કર્માણી, જે અહંકાર સહિત એટલે કે અહમ કરોમી ઇતિ અહંકાર, આ કર્તૃત્વના અભિમાન સહિત જે કર્મ કરવામાં આવે એ બધા કર્મ, કર્તૃત્વ અભિમાનને કારણે જે પણ કોઈ કર્મ કરવામાં આવે છે એ બધા જ કર્મ ફલ આરંભકાણી. એક પેલા નવા ફલને અંકુરિત કરી શકે, નવું કર્મ ફળ ઉત્પન્ન કરી શકે. આ દેહાદિમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે અને એટલા માટે સાહંકાર અભિસંધિની કર્માણી. પણ જેને આ હું દેહ નથી, હું કરતા નથી, હું ભોગતા નથી, એવું જેને જાણી લીધું છે, ન ઇતરાણી ઇતિ તત્ર તત્ર ભગવતા ઉક્તમ, એ પ્રકારના અહંકાર સહિત, ફલ અનુસંધાન સહિત જેટલા પણ કર્મ કરવામાં આવે છે એ પેલું નવું કર્મ ફળ ઉત્પન્ન કરે. ફલ આરંભકાણી એટલે કે નવા ફલનો આરંભ કરી શકે છે. પણ
પણ જ્યારે અવિદ્યા જ નથી તો અવિદ્યાના અભાવને કારણે આ દેહાદિમાં અહમ બુદ્ધિ તો સંભવ જ નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જે કર્મ અવિદ્યાદિ ક્લેશ સહિત છે, સાહંકાર છે, એ નવા કર્મ ફળ ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. ન ઇતરાણી, જ્યાં અવિદ્યા જ નથી, અવિદ્યાને કારણે ક્લેશ નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, એ ગમે એટલા કર્મ કરે એને કોઈ પણ પ્રકારે નવા કર્મ ફળનો આરંભ થતો નથી. જો શંકરાચાર્યજી કહે છે આ એક જગ્યા ને તત્ર તત્ર ભગવતા ઉક્તમ, તત્ર તત્ર જે અધ્યાયમાં પ્રસંગો ઉભો થયો ત્યારે ભગવાને આ વાત કરી છે. ફક્ત જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી એમ નહીં, પુનર્જન્મ થતો જ નથી. જો વિચાર અનેક સ્થાનો પર ભગવાન સ્પષ્ટ રૂપે આપણને કહી ગયા. એટલું જ નહીં, બીજાની અગ્નિ ઉપદગ્ધાની નરોહંતી યથા પુનઃ, કે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપવામાં આવે. બીજાની અગ્નિ ઉપદગ્ધાની, દગ્ધાની એટલે બળીને રાખ થઈ જાય, ઉપદગ્ધાની એટલે શું છે? શેકવામાં આવે. શિંગદાણા છે, ચણા છે, મગ છે, આ બધા જે ધાન જે છે, બીજ જે છે, એ બીજને જો શેકી દેવામાં, ઉપદગ્ધાની, દગ્ધાની એટલે બાળી નાખવામાં આવે, શેકી દેવો એટલે ઉપદગ્ધાની. તો આવા બીજ જે શેકેલા જે બીજ છે, ન રોહંતી યથા પુનઃ, એમાંથી નવો અંકુર ફૂટતો નથી, નવો છોડ બનતો નથી. જો આ સમજો, ફરીથી ઉગવાનો નથી. ભલે બીજ તમે જમીનમાં નાખશો, પાણી નાખો, ખાતર નાખો, બધું અનુકૂળ બનાવશો, તો એ બીજ ઉગતું નથી. કેમ? ઉપદગ્ધાની બીજા ઉપદગ્ધાની કર્માણી, કારણ કે આ બધા કર્મ જે છે કેવા છે? ઉપદગ્ધાની કર્માણી. કર્મ છે તો જન્મ મરણ આપણે પણ સ્વીકારીએ, પણ કર્મ છે જ નહીં. બીજાની અગ્નિ ઉપદગ્ધાની નરોહંતી યથા, ન રોહંતી એટલે કે એ અંકુરિત થતા, તથા જ્ઞાન દગ્ધૈ ક્લેશૈ ન આત્મા સંપદ્યતે પુનઃ. એ જ પ્રકારે જેને પોતાને પરમાનંદ સ્વરૂપ આત્મા જાણી લીધો છે, એના માટે કોઈ ક્લેશ પણ નથી અને કોઈ પ્રકારના નવા ક્લેશના પુણ્ય પણ એને પ્રાપ્ત થતા નથી. હા, જ્યાં સુધી પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ છે ને ત્યાં સુધી બધું જ છે, પણ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. તો કયું કર્મ, કોને એ કર્મ મળે? જાવ, કરતા છે તો તમારી કર્મની ફાઇલ છે, પણ કર્તૃત્વ જ નથી. અવિદ્યા નથી, અવિદ્યાથી બીજ નથી. ઇતિ તત્ર તત્ર પુનીતિ છે. અને એટલા માટે ભગવાન પણ અનેક સ્થાન પર કહે છે, અને તર્કની દૃષ્ટિએ વિચારીએ તો જેમ શેકેલા ધાન જે છે એ ફરી અંકુરિત થતા નથી, એમ આ બધા કર્મ કરે છે ખરો, પણ કર્મ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારે એનો જન્મ સંભવ જ નથી, કારણ કે એના નવા પાપ પુણ્ય સ્પર્શ કરતા જ નથી. દૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત, હું કોઈ કર્મ કરતો છું. કર્મણ્ય ભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ, અનેક પ્રકારના કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ નૈવ કિંચિત કરોતિ, એ કોઈ કર્મ કરતો જ નથી. શંકરાચાર્ય હું નથી કહેતો, ભગવાન જ કહે છે. પૂર્વ પક્ષી એમ છોડે ને, અસ્તુ તાવત જ્ઞાન ઉત્પત્તિ ઉત્તર કાલ કૃતાનામ કર્મ જ્ઞાનેન દાહ જ્ઞાન સહભાવિત્વાત. જ્ઞાન ઉત્પત્તિ ઉત્તર કાલ કૃતાનામ કર્મ,
જ્ઞાન થયા પછી જે કર્મ કરવામાં આવે છે એનો દાહ થઈ જાય છે. કેમ? જ્ઞાન સહભાવિત્વ, કારણ કે જ્ઞાન અને બંને એક જ સાથે છે અને એટલા માટે એનો નાશ થઈ જાય એ સ્વીકારી શકીએ અમે. ન ચ ઇહ જન્મની જ્ઞાન ઉત્પત્તે પ્રાકૃતાનામ અતીત અનેક જન્માંતર કૃતાનામ ચ દાહ યુક્ત ન યુક્ત. અહીંયા પેલું જ્ઞાન અને કર્મ સાથે છે એટલે એ કર્મ નાશ થઈ જાય આપણે સમજી શકીએ. પેલા અનેક પૂર્વ જન્મમાં કરેલા કર્મ અને જ્ઞાન ઉત્પન્ન થાય એના પહેલા જે કર્મ કરવામાં આવ્યા છે એ કર્મનો દાહ થવો યોગ્ય નથી, કારણ કે એ તો થઈ ગયા. વિચાર, જ્ઞાન તમને અત્યારે થયું, પેલા કર્મ તો કઈ કેટલાય જન્મો પહેલાના કરેલા કર્મ છે. તો જ્ઞાન એ બધા કર્મનો નાશ કેવી રીતે કરી શકે? અહીંયા આ જન્મમાં જે કર્મ છે એનો સહ અસ્તિત્વ હોવાને કારણે નાશ કરી શકે. પૂર્વ જન્મમાં કરેલા જે સંચિત કર્મ છે એનો નાશ કેવી રીતે કરી શકે? એ યોગ્ય નથી. શંકરાચાર્યજી કહે છે હું કહેતો નથી ના કે સર્વ કર્માણી વિશેષણા. જોયું છે કર્મ જ નહીં, ક્ષીયંતે ચાસ્ય કર્માણ્ય બહુવચન છે. જો વિચાર, તો ભગવાન સ્વયં જ્ઞાન ઉત્તર કાલ ભાવિનામ એવ સર્વ સ્વકર્મણામ ઇતિ ચેત. પેલો પાછો નહીં, જ્ઞાન થયા પછી જે કર્મ થાય ને એ બધાનો દાહ થઈ જાય. પણ જ્ઞાન પહેલાના જે કર્મ છે ને એનો દાહ નહીં થાય. જ્ઞાન સાથે જે કર્મ છે એ સહભાગી હોવાથી એનો નાશ થઈ જાય. જ્ઞાન થયા પછી પણ જે કોઈ કર્મ કરવામાં આવે એનો દાહ થઈ જાય, અમે સ્વીકારી શકીએ. પણ તમે એમ કહો કે જ્ઞાન પહેલા જે કરવામાં આવેલા કર્મ છે અને અનેક પૂર્વ જન્મ પહેલા કરેલા કર્મનો નાશ થઈ જાય, એ અમારા મનમાં ઉતરતું નથી. એટલે શંકરાચાર્ય ના કેમ સંકોચ કારણ અનુપપત્તિ. જો શંકરાચાર્ય ઉત્તર જુઓ, એક વિશેષ કર્મ રહેશે ને વિશેષ કર્મ નાશ પામશે એવો કોઈ વિભાગ કરી શકે એમ છે જ નહીં. સંકોચે કારણ અનુપપત્તે હે, આવો સંકોચન કરવું એટલે કે વિભાજિત કરવું. આ સંચિત કર્મ છે, આ પ્રારબ્ધ કર્મ છે, આ આગામી કર્મ છે. આવા વિભાજન જે તમે કરી રહ્યા છો, આવો જે સંકોચ તમે જે કરી રહ્યા છો, શંકરાચાર્ય કહે છે યોગ્ય નથી. યત્તુ યુક્તમ યથા વર્તમાન જન્મ આરંભકાણી કર્માણી ન ક્ષીયન્તે ફલદાનાય પ્રવૃત્તાની એવં સતી અપી જ્ઞાને. વળી પાછો પેલો ના, તમે એમ કીધું કે જન્મ થયા પછી જે કર્મ થાય છે ન કર્માણી ન ક્ષીયન્તે, કેમ ફલદાનાય પ્રવૃત્તાની એવ સતી અપી જ્ઞાને. તથા આ જન્મમાં પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી. કેમ નથી થતો? કારણ કે આપણે કર્મફળ આપવાનો આરંભ કરી દીધો છે, એટલે હવે એને કોઈ અટકાવી શકે એમ નથી. કારણ કે ફલદાનાય પ્રવૃત્તાની, ફળ આ કર્મ ફળ આપવા માટે એ પ્રવૃત્ત થઈ જ ગયા છે. તો જેવી રીતે આ પ્રારબ્ધ કર્મ જે છે એ પ્રારબ્ધ કર્મના ફળ બંધ થઈ જાય છે, એવી જ રીતે તથા અનારબ્ધ ફલાનામ અપી કર્મણામ ક્ષય. એ જ રીતે આ જન્મમાં જે કર્મ કરવામાં આવે છે, આ જન્મમાં જે પ્રારબ્ધ કર્મ છે એમાં પેલા કર્તૃત્વની નિવૃત્તિ થઈ જાય છે અને એનો જન્મ થતો નથી. એવમ એવમ એટલે કે આ પ્રકારે અનારબ્ધ ફલાનામ ઇતિ તદ અસત. શંકરાચાર્ય કે તમે આવા વિભાગ જ શું કામ કરો? જ્ઞાન પહેલાનું કર્મ, જ્ઞાન પછીનું કર્મ, અને જ્ઞાન પછી કર્મ કરવામાં આવે એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. પણ જ્ઞાન પહેલા જે કર્મ કરવામાં આવે એમાં કર્તૃત્વ છે, એટલે એ કર્મ ફળ તો મળવું જ જોઈએ. આમ પૂર્વ પક્ષી એમ કહે છે કે સંચિત કર્મ જે છે એ સંચિત કર્મનો કોઈ નાશ કરી શકે. એટલા માટે શાસ્ત્રમાં કર્મને પણ શું કહેવાય? ઋતમ. તો શાસ્ત્ર સ્વયં જ્યારે કહી રહી છે
તમે આવા વિભાગ નહીં કરી શકો કે પહેલાના કર્મ રહી જશે અને પછીના કર્મ નહીં રહે. તદસત શંકરાચાર્ય આ ચિંતન તમારું અયોગ્ય છે. કથમ તેષામ મુક્ત ઈશુવત પ્રવૃત્ત ફલત્વાત. પ્રારબ્ધ કર્મ શબ્દ જ છે, પ્રકર્ષેણ આરભ્યંતે ઇતિ પ્રારબ્ધાઃ. તો પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, કારણ કે એમણે કર્મ ફળ આપવાની તૈયારી કરી દીધી છે. એમને તો પેલો મુક્ત ઈશુવત, જો સમજો, એક બાર બાણ છૂટ્યું, ધનુષ પરથી બાણ છૂટ્યું, પછી એને કોઈ અટકાવી શકે નહીં. એ જ રીતે જે કર્મ એ કર્મફળ આપવાનો આરંભ કરી દીધો છે, જ્ઞાન પણ એને અટકાવી શકતું નથી. એ પ્રારબ્ધ કર્મ ભોગવીને જ પૂરા કરવા. તેષા મુક્ત ઈશુવત પ્રવૃત્ત ફલત્વાત યથા પૂર્વમ લક્ષ્ય વેદાય મુક્ત ઈશુઃ ધનુષઃ. ધનુષમાંથી લક્ષ્યના વેદ કરવા માટે પેલું મુક્ત ઈશુ જે તીર જે છે એ છૂટી ગયું છે. એક વાર ધનુષ પરથી એ છૂટ્યું, પછી કોઈ પણ પ્રકારે એને અટકાવી શકાય એમ છે જ નહીં. યથા પૂર્વમ લક્ષ્ય વેધાય મુક્ત ઈશુ ધનુષઃ. ધનુષઃ લક્ષ્ય વેદ ઉત્તર કાલમપી આરબ્ધ વેગ ક્ષયાત પતનેન એવ નિવર્તતે. જ્યાં સુધી પેલી પેન્સિલ છે, નાનો ટુકડો છે, પણ એ લખવા માટે યોગ્ય છે, તો એ પણ પેન્સિલ જ છે. एवं शरीर आरंभकम कर्म शरीर स्थिति प्रयोजने निवृत्ते अपि आत्म संस्कार विवेक संस्कार वेग क्षयात पूर्ववद वर्तते. जो એટલે હું તમને વારંવાર કે તમે તો બ્રહ્મ સ્વરૂપ છો જ, તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ, પણ તમે સચ્ચિતને સારી રીતે ઓળખો છો, તમારા આનંદ સ્વરૂપને ઓળખતા, અને એને કારણે આ બધી ગરબડ થતી રહે. એટલે પેલો કહે છે કે આ બાણ જે નીકળ્યું ધનુષ પરથી, એનું દૃષ્ટાંત લઈ લો. શંકરાચાર્ય કે એનું દૃષ્ટાંત કામ આવે એવું નથી. અને એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે ન સભૂયો બીજાય છે, ફરીથી એનો જન્મ સંભવ જ નથી. ભલે પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, પણ પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી એટલે પેલા સંચિત કર્મનો નાશ નહીં થાય એવું તર્ક તમે લગાવી શકો નહીં. લેખ શબ્દ ઉત્તર કાલમપી આરબ્ધ વેગ ક્ષયાત પતનને એવ નિવર્તતે. એવં શરીર આરંભકમ કર્મ શરીર સ્થિતિ પ્રયોજને નિવૃત્તે અપી. એ જ રીતે આ શરીરના આરંભ કરવા માટેના જે પ્રારબ્ધ કર્મ છે એ શરીરની સ્થિતિ માટે પ્રયોજન છે, પણ એકવાર એ શરીરની સ્થિતિનું પ્રયોજન રહેતું નથી. આ સંસ્કાર વેગ ક્ષયાત પૂર્વવદ વર્તતે. સર્વ પ્રકારના કર્મ જે છે એ કર્મનો ક્ષય થઈ જાય છે. ભલે તમે એમ કહો છો કે આ ગાયત્રી કર્મ છે, ગાયત્રી હોમ છે, આ વિશેષ પ્રકારનો હોમ છે, તમે ગમે તે જાઓ છો, કર્મ કર્મ જ છે. ગમે એટલા વિશેષ પ્રકારના કર્મ કરો, પણ એ પાપ પુણ્ય ઉત્પન્ન કરે. પણ જ્ઞાન થયા પછી આ શરીરને આરંભ કરનારા જેટલા પણ કર્મ છે એ કર્મ બળીને રાખ થઈ જાય. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે ન સભૂયો બીજાયતે. અને એટલા માટે શરીર જે સ્થિતિનું પ્રયોજન છે એને જ્યાં સુધી એ પ્રયોજન છે ત્યાં સુધી પ્રારબ્ધ કર્મ રહેશે, પણ સંચિત કર્મનો તો નાશ અવશ્ય થઈ જાય. એમાં કોઈ પ્રકારે શંકા કરવાની આવશ્યકતા નથી. આમ શંકરાચાર્ય આપણને સમજાવે કે ભગવાન જયારે એમ કહે છે કે ન સભૂયો બીજાયતે, આવા પ્રકારનો જે સાધક છે, મુમુક્ષુ છે, એને બ્રહ્મ જ્ઞાન થાય છે, અને બ્રહ્મ જ્ઞાનથી જ એને મોક્ષની પ્રાપ્તિ પણ અવશ્ય. અને એ મોક્ષ હવે પછી નથી, અહીંયા આ જન્મમાં જ એને મોક્ષની પ્રાપ્તિ. આગળ આપણે કાલે.
ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ